ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ચેપ્ટર ચાલે છે। આપણે વૃદ્ધિ અને વિકાસ એટલે શું, વૃદ્ધિ અને વિકાસનો તફાવત, વૃદ્ધિ અને વિકાસ એક રીતે અલગ પડે છે, આ બધું આપણે જોયું છે। એના પછી આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ થતી 3 બાબતો, તો એની આપણે ફાયદા જોયા અને એના મર્યાદા પણ જોયા કે શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, આ બધું આપણે એમાંથી જાણી શકીએ છીએ, જેને PQLI તરીકે ઓળખવામાં આવે છે। પછી જીવનની ભૌતિક ગુણવત્તાંકની રચના કેવી રીતે થઈ છે, મહત્વની બાબતો, સકારાત્મક બાબતો, પછી મર્યાદાઓ, આ બધું આપણે જોયું। આજે આપણે આજની સ્થિતિ, માનવ વિકાસનો આંક વિશે સમજવાનું છે। વિશ્વમાં 2003 પછી PQLIની 3 બાબતોને આધારે બનતા, એટલે કે આપણે જે 3 જોયું, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ, આ 3 વસ્તુ જે આપણે જોઈ હતી, PQLIની આ 3 બાબતો આધારે બનતા આંકને બદલે તેના માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતો, એના માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને જીવનની ગુણવત્તાનો આંક એટલે કે QLI, PQLI નહીં, QLI નો આંક તૈયાર કરવામાં આવે છે। હવે માનવ વિકાસનો આંક એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI, વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે। વિકાસનો અદ્યતન નિર્દેશક એટલે કે આપણે જોવું હોય તો એ માનવ વિકાસનો આંક છે। 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં દ્વારા માનવ વિકાસ અહેવાલ HDR રજૂ થયો। HDR એટલે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર થયો। આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક HDI રજૂ થયો। હવે આ અહેવાલ દ્વારા શું રજૂ થયું, વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક। પહેલાં તો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર થયો, એના દ્વારા માનવ વિકાસનો આંક રજૂ થયો। અહેવાલ દ્વારા માનવ વિકાસનો આંક રજૂ થયો, રિપોર્ટ દ્વારા ઇન્ડેક્સ રજૂ થયો। HDIમાં આર્થિક માપદંડોની સાથે બિનઆર્થિક માપદંડો ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો। HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ છે। જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરાય છે। HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ છે। જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરવામાં આવે છે। જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને, એટલે જુદા જુદા દેશમાં જે વિકાસ થાય છે એનું મૂલ્યાંકન કરીને એક આંક તૈયાર થાય છે। 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ, ઓછું અને વધારે મૂલ્યનો ઉપયોગ થતો હોય, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે। આ આપણે વાત કરી એ માનવ વિકાસનો આંક છે। અને પછી છે માનવ વિકાસ આંકના ઘટકો। HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર 3 જ પરિબળો ધ્યાનમાં લેવાય છે। HDIમાં એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં માત્ર 3 પરિબળો ધ્યાનમાં લેવાય છે। આ પરિબળોના આંકની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર થાય છે। પહેલું અપેક્ષિત આયુષ્ય, શૈક્ષણિક સિદ્ધિઓ એટલે કે જ્ઞાનનો સામાજિક સિદ્ધિ દર્શાવે છે, જ્યારે જીવન ધોરણ દર્શાવતો આવકનો આંક એટલે કે સારું જીવન ધોરણ કેટલા લોકો જીવી રહ્યા છે એનો આંક, એટલે કે ઓલું આપણે PQLIના 3 ઘટકો હતા, આ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના HDI, એના 3 ઘટકો છે, અપેક્ષિત આયુષ્ય,
જ્ઞાન, સારું જીવન ધોરણ. હવે અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે? જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય, અંદાજે આયુષ્ય કેટલું છે તેને આધારે આંક મપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. તો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત ગણાય. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. આયુષ્યનો આંક ઊંચો હોય એમ સ્થિતિ સારી માનવામાં આવે છે. આપણે અપેક્ષિત આયુષ્યની વાત કરી. હવે છે જ્ઞાન, શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષકોની ટકાવારી કેટલી છે? કેટલા ટકા શિક્ષકો પુખ્ત છે? પુખ્ત શિક્ષકોની ટકાવારી કેટલી છે જ્ઞાનનું પ્રમાણ જાણવા? આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. જેમાં એ બાબતોનો સમાવેશ થાય છે કે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? એટલે કે છઠ્ઠા ધોરણમાં, છઠ્ઠા વર્ષમાં બાળક બેસે તો આપણે એને પહેલા ધોરણમાં બેસાડીએ છીએ. તો દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે? તો કે બાળક શાળામાં બાળકના વર્ષ કેટલા જાય તેનો આંક મેળવવામાં આવે છે શિક્ષણ દ્વારા. પછી સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ એટલે જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સુવિધા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર, પ્રોટીન, ચરબીની પ્રાપ્તિને જોવાય છે. એટલે આવું બધું જોવાય HDIમાં. આધાર આવક અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય. સારું જીવન ધોરણ કોનું વ્યવસ્થિત છે? તેની આવક ઉપર આધાર રાખે. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે GNI PPP સમ ખરીદ શક્તિના ધોરણે મપાય છે. હવે મુખ્ય બાબતો. 3 ધોરણોને આધે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. 3 ધોરણને આધારે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. 3 ધોરણને આધારે ગણતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDIનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. આ જે હું બધું બોલી છે મુખ્ય બાબતો, આ બધી જે HDIની મુખ્ય બાબતો છે એ ખાસ યાદ રાખવી. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે અને યાદ રાખવી લેવાનું છે કે 3 ધોરણને આધારે જે દેશનો HDI 1 થી નજીક તે વધુ વિકસિત ગણાય છે. તેને HDIમાં ઊંચો ક્રમ મળે છે. એનું મહત્તમ મૂલ્ય 1 છે. હવે જે દેશમાં માનવ વિકાસનો આંક 1 થી વધુ હોય એ વિકસિત દેશ ગણાય. જે દેશનો HDI 1 થી દૂર તે ઓછો વિકસિત છે. હવે જે દેશનો HDI એટલે કે જે દેશનો માનવ આંક છે 1 થી દૂર હોય તો એ ઓછો વિકસિત છે એમ કહેવાય. અને એનો ક્રમ ક્યાં આવે છે? નીચે આવે છે. અને HDI વધુ વિકસિત દેશ હોય, HDIનો ક્રમ 1 થી નજીક હોય તો એ વધુ વિકસિત દેશ છે તો એનો ક્રમ પહેલાં આવે છે, ઊંચો ક્રમ મળે એને. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત
0.609 અંક સાથે 130મા ક્રમે હતો. નોર્વે દેશ છે એ પહેલા ક્રમે હતો, જ્યારે ભારત 130ના ક્રમે હતો. હવે 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો. આપણે આખું માનવ વિકાસ આંક સમજવાનું છે. વર્ષ 2015માં માનવ વિકાસનો અહેવાલ HDR રજૂ થયો. HDR એટલે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ થયો. તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી, વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી તે પૃષ્ઠ 25 મુજબની અનુસૂચિ દર્શાવે છે. 25 મુજબમાં આપણને કોષ્ટક આપ્યું છે. આજે હું તમને અત્યારે સમજાવું છું, આપણે માત્ર સમજવા પૂરતું તો છે જ, પાછું એમાં સમજીને યાદ રાખવાનું છે. આંકડા તમને અત્યારે આમાં બહુ બરાબર યાદ ન રહે તો ચાલે, પણ તમારે સમજી લેવાનું છે. કોષ્ટક 2.3 દેશ: નોર્વે, અમેરિકા, ચીન, ભારત, પાકિસ્તાન, નાઇજર દેશ. HDI એનો 2014માં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2014માં મૂલ્ય અને ક્રમ, વેલ્યુ અને રેન્ક 0.944 ક્રમ એનો 1 આવ્યો. એની વેલ્યુ કેટલી છે? 0.915. જે આપણે સમજ્યા કે 0 થી 1ની વચ્ચે હોય તો એ ઊંચો ક્રમ મળે, ઓમાં નીચો ક્રમ મળે. તો એવી જ રીતે આપણે હવે વર્ષ 2014માં દુનિયાના 188 દેશમાં HDIમાં 0.944 આંક આવે સાથે 0.944 આંક સાથે, એટલે કે 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે છે અને ભારત આપણો 130મા ક્રમે છે. હવે એનામાં અમેરિકાની વેલ્યુ છે 0.915, જ્યારે એનો ક્રમ છે 8મો. ચીન છે 0.727, એનો ક્રમ છે 90. ભારત છે 0.609, એનો ક્રમ છે 130. પાકિસ્તાન 0.538, ક્રમ છે 147. નાઇજર છે 0.348, એનો ક્રમ છે 188મો. એટલે કે આપણને સૌથી ઊંચો ક્રમ ને સૌથી નીચો ક્રમ ને વચ્ચે જે ક્રમ આવે છે એ પણ આપણને બતાવ્યા છે. હવે માથાદીઠ આવક પર કેપિટલ, તો માથાદીઠ આવક બધી આપેલી છે. જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષો, અભ્યાસના વાસ્તવિક વર્ષો, અપેક્ષિત વર્ષો અને વાસ્તવિક વર્ષો બંને આપેલા છે. સ્ત્રોત HDR 2015 અને આર્થિક સર્વે 2015-16. 2015ના HDIના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. વિશ્વના 188 બધા દેશોને આવરી લેવામાં આવ્યા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચાયા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વને 4 વિભાગમાં વહેંચ્યો. કેવી રીતે? તો કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય 0.890 છે. વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે 50 થી 105 રાષ્ટ્રો, સરેરાશ 0.735 HDI. મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 106 થી 143, સરેરાશ 0.614 HDI. નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 144 થી 188 રાષ્ટ્રો, સરેરાશ 0.493 HDI. 0.493 HDI. હવે 2015ના માનવ વિકાસ અહેવાલના તારણો. 2015ના માનવ વિકાસના અહેવાલના તારણો શું દર્શાવે છે? તો કે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ નંબર છે. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વે છે એ પ્રથમ ક્રમે છે. ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે. 188 દેશ છે એમાંથી ભારતનું 130મું સ્થાન છે અને એનું મૂલ્ય 0.609 છે. નોર્વે અને ભારતનું મૂલ્ય ખાસ યાદ રાખવું, એક વાક્યમાં પૂછાઈ શકે છે. ભારતનું HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. ભારતનો HDIના વર્ગીકરણમાં ઊંચોય ક્રમ નથી, નીચોય નથી, મધ્યમ ક્રમ છે. 2014માં HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348 આંક સાથે નાઇજરનું સ્થાન છે. આફ્રિકા ખંડમાં આવેલ નાઇજર છે દેશ, એનું સ્થાન છે સૌથી છેલ્લે.
એનો આંક છે 0.348. હવે આ બધા તમને અહેવાલના તારણો આપ્યા. નોર્વેનો ક્રમ, ભારતનો ક્રમ વચ્ચે છે, નોર્વેનો ક્રમ ઊંચો છે, ભારતનો ક્રમ મધ્યમ છે અને આફ્રિકા ખંડમાં આવેલો નાઇજર દેશ છે એનો ક્રમ સાવ નીચો છે. એ હતા માનવ વિકાસ અહેવાલના તારણો. હવે પછી છે માનવ વિકાસ આંકનું મહત્વ. માનવ વિકાસ આંકનું મહત્વ શું છે? આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં સામાજિક કલ્યાણ માટે પણ શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડમાં સમાવેશ થાય છે, શિક્ષણ અને આરોગ્યનો. તેથી પછી તે પરિપૂર્ણ બને છે. HDIની આર્થિક નીતિ ઘટનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે ને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. આર્થિક વિકાસ છે એ તો સાધન છે, પણ માનવનું કલ્યાણ થાય એ એનો છેલ્લો હેતુ છે. સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. સાચી પ્રગતિ હોય, આપણે એમ કહીએ સાચી પ્રગતિ કેવી રીતે થાય, તો કે આર્થિક સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ એટલે સાચી પ્રગતિ. HDI વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. જેમ HDI એટલે કે માનવ વિકાસ મૂલ્યાંક વધે એનો અર્થ એમ કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. HDIથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે. એટલે કે HDIથી જો આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તૈયાર થાય તો વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે. એટલે કે આપણે વિકસતો દેશ છે તો એમાં આપણે કયા કયું આમાં સુધાર આર્થિક લાવીએ તો આપણો દેશ વિકસિત બને, તો એને કહેવાય કયા વિકાસની શક્યતા વધારે છે તે આપણે જાણી શકાય અને સરકારે ક્યાં કામ વધુ કરવું પડે એમ છે એવું જાણી શકાય HDI દ્વારા. HDI દ્વારા આપણો ક્રમ 130મો છે તો આપણા સરકારે હજી ક્યાં ધ્યાન દેવું પડે એમ છે, ક્યાં આપણે હજી દેશ વિકસિત જ્યાં વિકસતો નથી ત્યાં સરકારે ધ્યાન દેવું પડે એવું HDI દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે HDIથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે HDIથી. હવે HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. HDI છે વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. મર્યાદાઓ HDIની. HDIમાં 3 સામાજિક નિર્દેશકોનો સમાવેશ થાય છે. જેમ PQLIમાં થતો તો એવી રીતે આમાં 3 થાય છે જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. પહેલાં કેટલાય બીજા સામાજિકનો ઉપયોગ કરવો પડતો હતો નિર્દેશકોનો. HDIમાં 3 પરિબળોને સરખું મહત્વ આપ્યું છે. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય. ત્રણેયને સરખું મહત્વ આપ્યું છે, અમુક પરિસ્થિતિમાં ત્રણેયનું જુદું જુદું મહત્વ હોય છે. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે. હવે માનવ વિકાસનો આંક છે એ એક દેશની તુલનાએ બીજો દેશ ક્યાં છે એની કમ્પેરિઝન કરી તો એ કયા સ્થાને છે એ દર્શાવવામાં આવે છે HDI, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવવામાં આવે છે. HDI ઉપરાંત GDI એટલે કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે જાતીય સમજણ આંક, TI ટેકનોલોજી અચીવમેન્ટ ઇન્ડેક્સ ટેકનોલોજી સિદ્ધિ આંક, HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ માનવ ગરીબી આંક, HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ માનવ વપરાશ આંક જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ HDI ઉપરાંત જે આપણને 4 આપ્યા છે એનો ફૂલ ફોર્મ, એનો શોર્ટ ફોર્મ અને એનો અર્થ એ તમારે વાંચી લેવો જરૂરી બને છે. 2 માર્કમાં પૂછાય છે. GDI, TI, HPI, HCI એટલે શું 2 માર્કમાં પૂછાય એટલે તમારે વાંચી લેવાનું અને યાદ રાખવાનું છે. આ બધા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. આપણે પ્રકરણમાં પહેલેથી વાત કરી તો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત. વૃદ્ધિ એટલે શું, વિકાસ એટલે શું.
પછી આપણે વૃદ્ધિ વિકાસનો તફાવત સમજ્યા, પછી વિકાસના નિર્દેશકો તો કયા હતા? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. આ ચેપ્ટરમાં થોડાક પોઈન્ટ વાઇઝ પછી અલગ પડે છે, એટલે આપણે પછી વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, પછી છે એના બેની મર્યાદાઓ, પછી જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. આપણી જીવનની ભૌતિક ગુણવત્તામાં કેવી રીતે સુધારો લાવી શકાય? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આધાર આર્થિક વિકાસ ઉપર રહેલો છે. આ આર્થિક વિકાસ છે એ આવક ઉપર આધાર રાખે છે. આપણે જીવનની ભૌતિક ગુણવત્તા કઈ રીતે સારી એ બધું આપણે આમાં જોઈ લીધું, એને કહેવાય છે PQLI. પછી આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના, મહત્વની બાબતો, ફાયદા, મર્યાદા. પછી આપણે આજની સ્થિતિ માનવ વિકાસ આંકમાં 3 છે, HDI, અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. પછી આપણે અલગ અલગ દેશની તુલના કરી, નોર્વે ક્યાં છે, અમેરિકા ક્યાં છે, ભારત ક્યાં છે. એમાં ખાસ આપણે યાદ રાખવાનું છે નોર્વે પ્રથમ ક્રમે, ભારત મધ્યમ ક્રમે અને આફ્રિકા ખંડનો નાઇજર દેશ છે એ લાસ્ટ નંબર, છેલ્લે નંબર આફ્રિકાનો દેશનો, નાઇજર દેશનો આવે છે. પછી માનવ વિકાસ આંકનું મહત્વ અને માનવ વિકાસ આંકની મર્યાદાઓ, અને HDI ઉપરાંત GDI, TI, HP અને HCIનો સમાવેશ થાય છે. અને આજે તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો. હોમવર્કમાં સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2 લખવો. ન સમજાય તો કાંઈ પણ પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. આભાર.